સરસ એવા મરચાં ભરેલા જે ખાવામાં તમને બહુ જ મજા આવે। આમ તો તમે ઘણીવાર બનાવ્યા જ હશે, પણ આજે આ ટ્રીકથી બનાવો જેથી ખાવામાં ઓર બી મજા આવે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો હેલો એવરીવન, રામ રામ અને જય શ્રી કૃષ્ણ। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો ને ઉમિયા બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સરસ મજાની એક રેસીપી લઈને હાજર છીએ। તો આઈ હોપ આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ તો આપણે નોર્મલી મતલબ આમ મોરા મરચાં હોય છે, તમે તીખા કે મોરા કોઈ પણ મરચાં લઈ શકો છો। તો આપણે ગણતરીના 6 મરચાં લીધા છે। હવે આપણે એને વચ્ચેથી કટ કરી દઈશું, એટલે બધા જ મરચાંને કટ કરી દઈશું। તો એના જે બીજ આવે છે એ પણ મોરા જ હોય છે, જો તમારે નીકાળવા હોય તો તમે નીકાળી શકો છો અને ના નીકાળવા હોય તો ના નીકાળી શકો। હું આમાં બીજ નથી નીકાળતી કેમ કે મોરા મરચાં એટલે એના બીજ પણ મોરા જ હોય છે। તો હવે આપણે મસાલાની તૈયારી કરીશું। તો કઢાઈ લઈ લીધી છે અને ગેસ ઉપર મૂકી દીધી છે અને ધીમી આંચે આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા શેકવાના છે। કાચા સિંગદાણા ના રહેવા જોઈએ, એટલે ધીમી આંચે સરસ એવા થોડા કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે। હવે આપણે શેકાઈ ગયા છે સિંગદાણા એટલે કાઢી લઈશું અને પછી ફરીથી એ જ કઢાઈની અંદર 2 ચમચ જેટલા સફેદ તલ પણ એડ કરીશું। તલને વધારે શેકવાની જરૂર નથી કેમ કે વધારે શેકાય તો પછી ઉડી જાય છે કન્ટેનરમાંથી, તો ફટાફટ આપણે લઈ લેવાના છે। અને પછી 2 ચમચ જેટલું આપણે આમાં બેસન એડ કરવાનું છે અને બેસનને પણ સરસ એવું શેકાવા દેવાનું છે। અને બેસનમાં આપણે થોડુંક તેલ પણ એડ કરીશું જેનાથી બેસન થોડું કાચું ના લાગે આપણને। તો તેલ એડ કરી અને સરસ એવું ભૂનવા દેવાનું છે આપણે। તો હવે બેસનને બાળવાની જરૂર નથી। તો આપણું બેસન પણ હવે સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બેસનને પણ એક ખાલી કન્ટેનરમાં લઈ લઈશું અને પછી આપણે એક મિક્સર ગ્રાઇન્ડરની અંદર આ બધી જ વસ્તુને મિક્સ કરીને પીસી નાખીશું। પાવડર ફોર્મ બનાવી દઈશું આનું। તો જોઈ શકો છો કે આપણો પાવડર ફોર્મ બની ગયો છે। હવે આપણે ખાલી કન્ટેનરમાં નીકાળી લઈશું અને એની અંદર એક મીડિયમ આદુ એટલે કે 1 ચમચ જેટલો આદુનો ક્રશ કરીને અંદર રાખવાનો છે અને પછી એમાં એડ કરીશું આપણે મસાલા જેમ કે ધાણા પાવડર, મીઠું સ્વાદ મુજબ, હળદર, લાલ મરચું પાવડર અને 1 લીંબુનો રસ નીચોવાનો છે આમાં। અને પછી લાસ્ટમાં થોડી ખાંડ પણ એડ કરીશું કેમ કે લીંબુ એડ કર્યું એટલે ખટાશ આવે, તો ખાંડ એડ કરીએ એટલે થોડી ખટ્ટું મીઠું લાગે। અને લાસ્ટમાં આપણે થોડુંક તેલ એડ કરીને બધી જ મિશ્રણને આપણે સરસ એવું મિક્સ કરીશું। સરસ એવું મિક્સ થઈ જાય એટલે પછી આપણે મરચાંમાં ભરવાનું છે। તો સરસ એવું મિક્સર આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે બધા જ મરચાંમાં આ મસાલો બરોબર ભરી દઈશું અને પછી આગળ પ્રોસેસ કરીશું। તો જોઈ શકો છો ગાઈસ કે સરસ એવા બધા મરચાં આપણા ભરાઈ ગયા છે। હવે આપણે એક ખાલી કઢાઈ યા તવી તમે લઈ શકો છો, જેમાં આપણે પહેલાં થોડુંક તેલ એડ કરવાનું છે। નોર્મલી ટેમ્પરેચર રાખવાનું છે, ફૂલ ગેસ નથી રાખવાનો, મીડિયમ રાખવાનું અને એમાં આ બધા જ મરચાંને ધીમી આંચે શેકાવા દેવાના છે। અને આવી રીતે તમે મરચાં બનાવશો તો ડેફિનેટલી
તમારા ઘરના હરેક મેમ્બરને ખાવામાં મજા આવશે। આ મરચાં બનાવશો તો તમને સાઈડમાં બીજું સબ્જી બનાવવાની પણ જરૂર નહીં પડે, તો જરૂરથી ટ્રાય કરજો। હવે એક સાઈડ આપણી શેકાઈ જાય એટલે બીજી સાઈડ આપણે પલટી નાખીશું એમાં, અને બધા જ મરચાંને આવી રીતે સરસ, તો જોઈ શકો છો ગાઈસ એક સાઈડ આપણે પલટી નાખ્યું છે તો સરસ એવો કલર બેસી ગયો છે, મરચાંનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે જે આપણો મસાલો વધે તો એ પણ આમાં ઉપર રાખી દેવાનો અને ઢાંકીને, તો તૈયાર છે આપણા ભરેલા મરચાં। તમને રેસીપી કેવી લાગી? અગર ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ